પૂર્ણાંક સંખ્યાઓ પ્રકરણ 1 ધોરણ 7માં તમે પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ ધોરણ 6માં કરેલો છે, છતાં આપણે ફરીથી એનું પુનરાવર્તન કરીએ. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંકો, શૂન્ય અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. સંખ્યા રેખા પર ડાબેથી જમણી તરફ જતાં સંખ્યાની કિંમત વધે છે અને જમણેથી ડાબી તરફ જતાં સંખ્યાની કિંમત ઘટે છે. તેથી આપણે પ્રવૃત્તિ કરી શકીએ. આપેલી સંખ્યાને ઉતરતા અથવા ચડતા ક્રમમાં તમે લખી શકો છો. તમે તમારી બુકમાં જુઓ અને જાતે જ નક્કી કરો કે આપેલી સંખ્યા પૈકી કઈ સંખ્યા તમને સૌથી નાની છે, મોટી છે, એનાથી મોટી. તો સૌથી નાની -5 છે, એનાથી મોટી -1 છે, એનાથી મોટી 3 છે, એનાથી મોટી 7 છે. તો તમે સમજી શકો છો કે ઋણ સંખ્યાઓ દેખાવમાં મોટી હોય પણ છે નાની, કિંમતની દ્રષ્ટિએ નાની. -8 સૌથી નાના, એનાથી મોટા -6, એનાથી મોટા -4, એનાથી મોટા -2. આ રીતે તમે એ કરી શકો છો. મતલબ સંખ્યા રેખા તમે સમજો તો સંખ્યા રેખાને આધારિત સંખ્યાની કિંમતો કઈ હોઈ શકે, નાની કે મોટી, તે તમે સરળતાથી જાણી શકો છો. સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી પણ કરી શકાય. સંખ્યા રેખાની મદદથી સરવાળાને બાદબાકી પણ કરી શકાય, તે તમે શીખી ગયા છો. એની અંદર બહુ મહત્ત્વના નિયમો પૈકી પહેલો નિયમ જે છે, ધન પૂર્ણાંક જો પૂર્ણાંક સંખ્યામાં ઉમેરવામાં આવે તો જમણી બાજુ ખસીએ છીએ. ઋણ પૂર્ણાંક ઉમેરવામાં આવે તો ડાબી બાજુ ખસીએ છીએ. આ તમે ગયા વર્ષે ભણી ગયા છો. ધન પૂર્ણાંકની બાદબાકી કરવામાં આવે તો ડાબી બાજુ ખસીએ છીએ અને ઋણ પૂર્ણાંકની બાદબાકી કરવામાં આવે તો જમણી બાજુ ખસીએ છીએ. તો એક ધન ઉમેરવાનો, ઋણ ઉમેરવાનો, ધન બાદ કરવાનો અને ઋણ બાદ કરવાનો, આ બહુ જ મહત્ત્વના નિયમો છે જે સંખ્યા રેખામાં કરીએ છીએ ને તે જ આપણે સંખ્યા તરીકે કરવાના છીએ. દાખલા તરીકે હું અહીંયા લખું છું ધન પૂર્ણાંક ઉમેરવો છે. 3ની અંદર હું ધન પૂર્ણાંક ઉમેરું છું. તો 3ની અંદર હું ધન પૂર્ણાંક ઉમેરું તો સિમ્પલ બાદબાકી થાય 5. બરાબર છે. અને ધન સંખ્યામાં હું ઋણ સંખ્યા ઉમેરું છું એટલે બાદબાકી થાય. મતલબ 3 પરથી ખસીને ડાબી તરફ 2 એકમ જવાનું, તો જવાબ આવે 1. તો જવાબ આવે 1. અહીં તમે તફાવત સમજો બરાબર કે 3 વત્તા -2 તો 1. અહીંયા આગળ પહેલું કીધું કે ધન સંખ્યા ઉમેરવામાં આવે તો જમણી બાજુ ખસવાનું, મતલબ સંખ્યા મોટી થાય. અને ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો ડાબી તરફ ખસવાનું, એટલે 3થી ડાબી તરફ ખસવાનું, એટલે તમને 2 એકમ ડાબી તરફ ખસતા 1 જવાબ મળે છે. તો આ રીતે તમે વિચારી શકો છો. એ જ રીતે આપેલી સંખ્યાની અંદર ઋણ સંખ્યા જેમ ઉમેરી તેમ હવે બાદબાકી વિચારીએ. તો બાદબાકીની અંદર તમે વિચારી શકો છો. દાખલા તરીકે હું બાદબાકી કરું છું તો 2માંથી 3 બાદ થાય તો શું આવે જવાબ? તો 2માંથી 3 બાદ કરો તો તમારે બાદબાકી કરવી, ધન સંખ્યાની બાદબાકી કરવી, મતલબ ડાબી તરફ ખસવાનું. 2થી ડાબી તરફ ખસો 3 એકમ, તો જવાબ આવશે -1. અને બીજી વાત, દાખલા તરીકે 2ની અંદર હું ઋણ સંખ્યા બાદ કરું છું. તો ઋણ સંખ્યા બાદ કરવી એનો મતલબ તમારે ડાબી તરફ, અહીંયા ઉપરમાં તમે ડાબી તરફ ખસો છો
ઉપર તમે ડાબી તરફ ખસો છો તો અહીંયા આગળ તમારે જમણી તરફ ખસવાનું છે. 2થી જમણી તરફ 3 એકમ ખસો તો 2 ને 3 5, જવાબ મળશે 5. આ રીતે તમે આનું સમજી શકો છો કે ધન સંખ્યા ઉમેરવી તો જમણી બાજુ ખસવાનું, ઋણ સંખ્યા ઉમેરવી તો ડાબી તરફ ખસવાનું, ધન સંખ્યા બાદ કરવી તો ડાબી તરફ ખસવાનું અને ઋણ સંખ્યા બાદ કરવી તો જમણી તરફ ખસવાનું. તો કઈ તરફ ખસવાનું છે સમજી લેજો બરાબર. ક્યારે જમણી તરફ ખસવાનું, ક્યારે સંખ્યા મોટી કરવાની, તો બરાબર ધ્યાનથી સમજજો. દાખલા તરીકે 3માં હું 5 ઉમેરું છું તો મારે ઓટોમેટિક ખબર પડી જાય કે આ જવાબ આવશે 8. બરાબર છે, આ જવાબ આવશે 8. હવે એ જ પ્રમાણે ક્યારે મારે જમણી તરફ ખસવાનું, તો હું ઋણ સંખ્યા બાદ કરું ત્યારે આનો જવાબ પણ મને 8 મળે છે. એટલે આપણે ટૂંકમાં શું બોલીએ છીએ, 2 માઇનસ સાથે આવે તો પ્લસ બોલીએ છીએ. આ બરાબર ધ્યાનમાં તમારે રાખવાનું છે. બરાબર છે. હવે એ જ પ્રમાણે આ જેમ મેં 2 વાત કરી કે જમણી તરફ ક્યારે ખસવાનું છે, તો જમણી તરફ ખસવાનું જ્યારે ધન સંખ્યા ઉમેરીએ ત્યારે અને ઋણ સંખ્યા બાદ કરીએ ત્યારે. આ 2 બાબતોમાં આપણે ધ્યાન રાખીશું. તો આ 2 બાબતોમાં આપણે જમણી તરફ ખસીએ છીએ. જવાબ સેમ લાગે છે એટલે તમે વિચારી શકો છો. જવાબ કેમ સેમ લાગે છે તમને તે તમે વિચારી શકો છો. બરાબર છે. હવે જરા આગળ જોઈએ. આની અંદર આગળ જોતી વખતે તમારે મેં જેમ ધન સંખ્યા ઉમેરવી જમણી તરફ ખસવાની વખતે એમ ડાબી તરફ ખસવું તો શું કરવાનું, તો પહેલી સિમ્પલ વાત છે. પહેલાં સરવાળાની વાત કરો. દાખલા 3ની અંદર મેં ઋણ સંખ્યા ઉમેરી 5 તો મારો જવાબ શું આવશે, તો હું 3થી શરૂઆત કરીને સંખ્યા રેખામાં 5 એકમ ખસીશ તો મારો જવાબ આવશે -2. એ જ રીતે હું જેમ ઋણ સંખ્યા ઉમેરું છું, બરાબર છે, એ તો મારે ડાબી તરફ ખસવાનું આવે છે. એમ ખાલી સાદી બાદબાકી કરું, ધન સંખ્યા બાદ કરું, 3માંથી હું 5 બાદ કરું તો સેમ વસ્તુ બને છે. મતલબ અહીંયા આગળ ઋણ સંખ્યા ઉમેરી છે, પ્લસ કરી છે, અહીંયા ધન સંખ્યા માઇનસ કરી છે. તો જવાબ તમારો શું મળશે, તો 3માંથી 5 જાય તો જવાબ -2 મળે. બહુ જ ધ્યાનથી તમારે આ બાબત સમજવાની છે અને એ સમજશો તો તમે આગળ લખી શકશો. બરાબર સમજજો. ફરીથી જાતે પ્રેક્ટિસ કરો. ચલો 5માંથી 8 બાદ કરો. ચલો જવાબ શું આવશે, તો 5 છે તો બાદબાકી કરવાની, 8 કાઢવાના. હવે 5માંથી તમે 8 કાઢો એટલે 5 ડાબી તરફ ખસવાનું છે તો તમારો જવાબ મળશે -3. બરાબર છે. હવે એ જ પ્રમાણે ફરતી મેં આને ધન સંખ્યા બાદ કરી એવું વિચારવાનું. આ બાદ કરી. હવે હું ઋણ સંખ્યા ઉમેરું છું. સમજો કે હું ઋણ સંખ્યા ઉમેરું છું. આ ઋણ સંખ્યા પ્લસ કરી એટલે ઉમેરી. તો મારે કઈ તરફ ખસવાનું, તો મારે ડાબી તરફ ખસવાનું. તો ડાબી તરફ ખસવા માટેના તમને 2 નિયમો મળી ગયા. ક્યારે ડાબી તરફ ખસવાનું છે તમારે ડાબી તરફ ક્યારે ખસવાનું, તો એક તો પહેલી વાત તમે ધન સંખ્યા બાદ કરો અથવા તો બીજી બાબત તમે ઋણ સંખ્યા ઉમેરો. ક્યારે જમણી તરફ ખસવાનું, ક્યારે ખસવાનું, તો જ્યારે ધન સંખ્યા ઉમેરો અને ઋણ સંખ્યા બાદ કરો. તો આ પ્રમાણે તમારે એને ધીરજપૂર્વક સમજવાનું છે અને સમજીને પછી તમારે એ કરવાનું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જે 4 વાક્યો લખ્યા છે એ બહુ જ મહત્ત્વના છે. એ મહત્ત્વના છે એટલા માટે તમારે એને વારંવાર રિપીટ કરવાના અને રિપીટ કરીને તમે એને સમજો અને પોતાની રીતે એક્ઝામ્પલ બનાવો. પોતાની રીતે એક્ઝામ્પલ બનાવીને તમે એને સમજી શકો છો. હવે પોતાની રીતે એક્ઝામ્પલ બનાવો દરેકની માટે, બરાબર છે, અને તે તમે સમજો. તો આ રીતે તમે એને કહી શકો છો. બરાબર છે. હવે નેક્સ્ટ, હવે આગળનો મુદ્દો વિચારીએ.
વિધાનો ખરા છે કે ખોટા, જો આ તમે સમજ્યા હોય તો તમને એના વિશે તરત સમજણ પડી જશે અને તમે તેને સારી રીતે કહી શકશો. બીજી બાબત છે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યાનો મતલબ, જો તમે ધન લખો તો ઋણ બોલવાનું, જો ઋણ બોલો તો તમારે ધન બોલવાનું. વિરોધ કરવાનો, વિરોધ કરવો એટલે શું? ઉપર તો નીચે, જાડો તો પાતળો, એમ વિરોધ કરવાનો છે તમારે, ધન તો ઋણ. તો આ રીતે ધન અને ઋણ સંખ્યાનો તમે વિચારી શકો છો. એની વિરોધી સંખ્યા -a મળે અથવા તો -a તરીકે તમે કહી શકો છો. અહીંયા આ પેટર્નનો પણ તમારે અભ્યાસ કરવાનો, ખાસ કરીને બુકનો અભ્યાસ તમારે વધારે સારી રીતે કરવાનો છે. જો બુકનો તમે અભ્યાસ કરશો તો તમે સરળતાથી એના જવાબો ને એ તમે કરી શકશો. તો તમે સ્વાધ્યાય પણ સરળતાથી તમે કરી શકશો. સ્વાધ્યાય કરવું એ બહુ મોટી વાત નથી, પણ જો તમે સમજેલા હશો તો તમે કહી શકશો.